So there is something called as precision cardiology. So sir, what is that, and how does it differ from the traditional one size fits all approach to treating heart disease? Yeah. સો આઈ થિંક જૂના જમાનામાં કહેવામાં આવતું હતું કે તમને હૃદયની તકલીફ છે, આ દવા લાઈફ લોંગ ચાલુ રાખવાની. તમે ફોલોઅપ કરો કે ના કરો, ટેસ્ટ કરાવો કે ના કરાવો, ઇટ ડઝન્ટ મેટર, આ દવા લાઈફ લોંગ ખાજો. બટ વિથ એડવાન્સમેન્ટ જોવા મળ્યું છે કે આપણને ખબર પડી છે કે તમને વધારે સારી ટ્રીટમેન્ટ મળી શકે છે. તમને અમુક દવાની વિચાર્યું ના હોય અને જરૂર હોય એ આપણને અમુક ટેસ્ટ કહી શકે છે. તમને દવા આપી છે એની કોઈ આડઅસર થાય છે કે નહીં એ ટેસ્ટ કહે છે. એમના બહારથી જોઈને ખબર ના પડે, ખબર પડે તો બહુ લેટ થઈ જાય છે. સો બેઝિકલી પ્રિસિઝન કાર્ડિયોલોજી શું છે? ઇટ ટેલ્સ યુ તમારા માટે શું બરાબર છે. સો ઇટ ઇઝ ટેલર મેડ અપ્રોચ ટુ મેડિસિન્સ, ટુ ઓલ કાઇન્ડ ઓફ થેરાપી ઓલ્સો. તમારા માટે શું બરાબર છે એ તમને કહે છે. જેમ આપણે મેડિસિનની વાત કરી, ટેસ્ટ કરીને મેડિસિન ઉપર નીચે કાર્ડિયોલોજીથી, તો પ્રિસિઝન કાર્ડિયોલોજી ઇઝ what is right for you, that is to be done by doing testing or taking help of science.